રોધવાનું બાકી જો ને શાકભાજી વાળો દેખાતો નહીં. જઉં છું હવે લેવા. થોડો બેહ્યો એક જોવા દે મને. એટલે આ દીભા. હા બોલો સુનિલભાઈ બોલો. આવું લઈને બી આવો તમે. આ શાકભાજી ધંધો કરીએ બીજા શું આ તો કોઈ ધંધો કહેવાય? ધંધો એ ધંધો કહેવાય યાર. શું કરો હું ધંધો એ ધંધો આ શૂટ કરે યાર. એવું કશું ના હોય યાર. બીજો કોઈ ધંધો કરે તો બરોબર કે આ તો કોઈ ધંધો કહેવાય? આ શાકભાજી નું લઈને બી આવો. હવે આપણી જો ગરીબ પરિસ્થિતિ એવી થઈ ગઈ ને તો શાકભાજી ધંધો કરવો પરિસ્થિતિ યાર. આ તો કોઈ ધંધો કહેવાય? ચમ તું તાણ કોઈ લેવાનું તો બોલો. લેવાનું તો સર બટાકા ભાવો. બટાકા તારીના કિલો અને દૂધી 20 કિલો. એવું એમ? ડુંગળી ભાવ તો વધી જાય તમને ખબર છે ને 60 કિલો. આ ડુંગળી ભાવ વધી ગયા. લઈ જાઓ. મરચા તો ઘણા મોઘા તમારે નહીં પાલવો. 70 કિલો. ઓહો 70 કિલો. આ ભાવ કર્યો કે ઘરનો બધો ભેગું કર્યો? ઘરનો ભાઈ નહીં ભાઈ, હું હમેથી લઈને 10 રૂપિયા લઈને કમિશન મને મળતું હોય 10 રૂપિયા એના માટે ધંધો કરવાનો. બાકી મારે હું ધંધો કરવાનો હોય. આમાં ગરીબ માણસ જેવું 10 રૂપિયા મળે તો અમારે ઘર ખર્ચો હેડે ને એટલું વિચારીએ. કોઈ બીજો ધંધો કરે તો બરોબર કે અમે સપોર્ટ કરીએ, પણ આમાં તો યાર હું અરે મારે ભાઈ એવું વસ્તુ નહીં. અમારા જોડે પૈસા તો હોવા જોઈએ. ગરીબ માણસને તમે તો હાલો પૈસા તમે લો વ્યાજ હાલો. જોઈએ તો અમારી જોડે હાલ નહીં શું હાલીએ અમે? તે તાર માજા તમે ચોખવટ ના પાડી દીધી કે અમારે જો રૂપિયા ના હોય તો ચોય લાવવાના. અમાર લેવું હોય તો બોલો ને કે પછી તમારી ઈચ્છા. બીજું તો કહું મારે તો કઈ લેવું નહીં તાન. હા તો જો હળો તા હાલો બીજું અમારે ઘરે આવશે તો. હા આટલી હવે સીલી પડી છે. એ હા આપડે તો ભાઈબંધો અમારે સારા એક તો ધંધા કરતા હોય તો બરોબર, સારા ધંધા માટે પૈસા માગ્યા હતા. વ્યાજમાં તો હાલવા નહીં. નેનો મેળો ધંધો કરીએ ને તો આ તો મારા બેટા મેણો મારે. આ મેણામાં તો આ શાકભાજીનો ધંધો નહીં કરવા દે. મોટ કરીને 5 રૂપિયા કરીને તો અમે કમાઈએ છીએ. હાલવા બાલવાનું કોઈ હોય ના. ધરો કોઈ સારું ગ્રાહક આવી જાય ને તો આટલો માલ વેચીને સીધું ઘર ભેગું થઈ જવું હોય. કેટલા વાગ્યા નથી તો રોધવાનું બી બાકી છે હજુ. બોલો ધંબા. શાકભાજી લારી ઉભી હતી આગળ. અલ્યા હું શાકભાજી લારીઓ યાર આબરૂ જાય એવું વસ્તુ કરી મેલ્યું દિનભાઈ તો શાકભાજી ની લારી ખોલી ચોકાળ રહ્યું પેલા કામ વાહમાં. શું વાત કરો તો તન હું અબિયાળી થી આવ્યું. ઓય કુણી નો બા લેવા આવે છે શાકભાજી. લઈને ચૂ બેહ્યું હોય જો લઈને 5-6 વસ્તુ લઈને બેહ્યું અને શાકભાજી વેચવા આવ્યું. મેં કીધું આ બધું શૂટ કરે લે. કીધું ને કે બીજો કોઈ ધંધો કર્યો બરોબર તો તાણ આપણા જોડે પૈસા માંગ્યા ના હાલો તો તાણ શાકભાજી ધંધો લઈને બેહ્યો હાલવાનું છે તો હતા પૈસા આપડે કેવું પડે એમ કહેવાનું લે હાલવા પડે એમ બરોબર. બાકી તો આપણા જોડે પૈસા હાલ લે. તો કઈ બેહવો દે આ વામો બેહો આટલો ઈ બેહવો લે. હું થોડું ઘણું સમજાવું કે આ બધું ધંધો ના કરાય. વાત કરાય ને લેડો તાન. હવ મળીએ. હવ હા શાકભાજીનો ભાવ શું છે ભાઈ? શાકભાજીનો ભાવ તો જુઓ 20 રૂપિયા 500 તો રેગણો ઓના 520 રૂપિયા. ડુંગળી તો તમને બહુ મોંઘી પડશે. 70 રૂપિયા કિલો. મરતો તો કોઈ મોઘો નહીં. તીખો 30 રૂપિયા 250. હા બધું મિક્સ સબ્જી મિક્સ આલ દો. નાખીએ એક તો ગરાક સારું આવી ગયું. ઉઠી હાલજો. હાલે પોતું પૈસા પગાર થાય એટલા હાલે. તમે તો યાર હવે ઓળખી જાવ. તમને નાય જેવી તા પડે. હું તો પેલો ધંધો કર્યો તો બાકી ને બાકી પગાર થાય એટલે હાલતી.
આપણે ધંધામાં આવે તો રસ લાગતો નહીં. હવે ગમે એટલા ધંધા કરીએ તો ઓમ ધંધો કરો તો મેળ નહીં આવે ને ઓમ ધંધો કરે તો મેળ આવે એવો નહીં. કંટાળે આવે તો ધંધા બાબત શાકભાજી કોઈ ઘરાક આવી ગયો તો ઘર ભેગું થઈ જવું. ઓહો કાજી લઈને આયા શાકભાજી લેવા તમે બેહો શાકભાજી વાળો. હા અમે બે આ તો લીંબા હાલે સારું એડો. એ બુડો આવું ખેલ ગાડીને બેહા તમે તો. એટલે આવો તમે આવો. આવું ખેલ ગાડે હા. અલા ખેલ નહીં યાર ભાઈ, નાનો મોટો ધંધો તો કરવો પડે કે તારે. અરે આવો ધંધો કરાય યાર. કરવો તો મોટો કંટાળ્યો. કરવો તો પા. કંટાળે પણ બીજો હવે જો ભાડે દુકાન ને આપડે તો ભાડા ભરવાની તાકાત હોય બરોબર. વસ્તીના જોડે વ્યાજમાં પૈસા માંગે કોઈ તો 5 રૂપિયા વ્યાજમાં આલે અને તમારા જોડે માંગે તમે ના પાડતા હતા. અમારા જોડે ચો પૈસા હા. તે દાડે કીધું તું ખરા, મેં કીધું વધારે જ નહીં, ખાલી 5000 રૂપિયા તાલો. તમે શું કહેતા હતા? હોય તો હાલ લે કે. બોલો બોલો શું કામ થી વધારે? હોય ને આ તો પેલા સુનભાઈ કીધું કે દિનભાઈ નવો ધંધો કરે હું લાય જોતા આવું. તે આ બરોબર ને? જે કાંઈક નહીં કાધું. બસ રાગે ધંધો ચાલે. તો આજ ચાલુ કરી 2-3 ગ્રાહક આવ્યા, હજુ તો કોઈ ગ્રાહક આવ્યું નહીં. મન તો નહીં લાગતું યાર આવા હેડ આવા ધંધા. એટલે અહીંયા ધંપા થોડું સારું બોલો, ધંધા માટે આવું ના કહેવાય. એટલે હું તો તમને છે તમે તો કરના હો. પણ સાચું કહું યાર આપણે તો પણ હવેથી તમે સપોર્ટ આલવો પડે. તમે તો હવે યાર હાવ મેણા બધી વાતો કરો. શું કહું તમને તો પણ બીજો તો તમે કોઈક ધંધો બતાવો સારો હતો. હું તો એ ધંધો જ હતો રૂલો. માર પાંચ સારું ધંધો હું ભેગ નહીં રખડતો. તો પછી હું તો આ ધંધો નાનો મોટો કરો તો એ તો કરવા દો. વાલે મરચો ભાવ. મરચા 3-250. ઓહો આટલો બધો ભાવ. શાકભાજી નો ભાઈ ભાવ વધારે. અલા કોઈ કંકોડા નહીં છે તો. અરે હું યાર તમને નહીં મોનો. અત્યારે 25 રૂપિયા 250 લઈને આવ્યો અને 30 રૂપિયા 250 વેચું. 5 રૂપિયા મળે મને, બીજું કોઈ રૂપિયો મળતો નહીં. આ બટાકો બટાકા 20 ના 500 અને આ 20 નું 500. ડુંગળી 70 રૂપિયાની કિલો. તમારા જ ભાવ છે હો ભાઈ, બીજા તો ચોય આટલા ભાવ નહીં. ના ભાઈ ના ભાઈ, તમે બજારમાં જઈને પૂછો. પૂછીને આવ્યો લે હું. તમે તાર બજારમાં જો ઊંઝાની માર્કેટમાં કોઈ તમને મારાથી સસ્તું શાકભાજી આલે તો જવાબદારી મારી. અમે તો ગરીબે બેઠી એટલે કોઈ દાડો અમે તો ખોટું બોલીએ નહીં. બાકી તમને યોગ લાગે તો લઈ જવા, નકર પછી તમારી ઈચ્છા. આપણે તો નહીં લેવું યાર. આટલો બધો ભાવ કોણ લે? એમ કરી એમ કહો કે મેણા મારવા આવ્યા હો. લે, મેળો હું મારવા આયા અમે તો અત્યારે આ ચૂકીએ. તો કશું હોતું નહીં. એવડો બીજું કોઈ ગ્રાહક આવે તો ચાલો. કોઈ સારું ગ્રાહક હોય તો રોકતા નહીં. હા અમે હું લેવાનું જ છે. અમે તો હેડે યાર. તો શાકભાજી વાળા આ તો લેવા આવે ને ઉપર જતા તો જેટલા મેણો બોલતા જાય. તો અમે ધંધો કરીએ એમાં શું અમે કોઈ ગુનો કર્યો? શાકભાજી વેચવાનું થોડું કોઈ મેણું હોય. મજૂરી કરવાનું કોઈ મેણું ના હોય. એક તો 25 રૂપિયા 250 લાવવું ને 30 રૂપિયા 250 વેચવું. અને તે છતાંય પબ્લિક તો પાસે એમ કે આટલું મોંઘું પડે. અને બજારમાં જાય તો 40 રૂપિયા 250 લઈને આવો તો કોઈ ને. બોલો બોલો કાળુભા. હારું આવો હારું શાંતિ? આવો આ ધંધો કરે ને હો. આ આપણે નવરા બેઠા શું કરીએ તને? હવે શાકભાજી ધંધો ચાલુ કર્યો. હારું હારું આ ધંધો હારો કહેવાય. આમ તો બોલો, મારા- મજામાં? હાઉ મજામાં. આમ તો મારા કહું શાકભાજીનો ઓર્ડર આલવાનો હતો. હા. હવે બીજા નહીં આલો, હમ. તમને જ આલું. તમે લો ઓર્ડર. ઓ તમે તો શાકભાજી જેટલી જોતી હશે એ મળી જા. આ તો આપણે જોડવાની શાકભાજી કેટલી જોવો બોલો? 3 કિલો બટાકો. ઉભારો મને ઓર્ડર લખી દેવા દો. લખો 3 કિલો બટાકા, પછી પછી 4 કિલો રેગડો, 4 કિલો રેંગણા, પછી 4 કિલો ડુંગળી, 4 કિલો ડુંગળી, પછી 2 કિલો લેબુ, 2 કિલો લીંબુ, પછી 2 કિલો મરચો 2 કિલો મરચા અને કિલો આદુ તો હશે ને. આદુ બધું મળી જાય. તમે તાર ચિંતા ના કરો, બધી વસ્તુ મળી જાય. પછી 2 કિલો જેવી કોથમીર કરી દો. હા તો આવું રસોડા માટે લઈ જવાનું. રહોડા માટે જ આપણે રહોડું કરવાનું ને એટલે. તમે ઓર્ડર લેવાનું ચાલુ કરો ચારનું. આપણે તો ઘરનું હોય કે યાર ખુદનું છે એવું હે? હોવા. હા તો સમજી લો ને, મારે પૈસા ખાલી એડવાન્સ આવતા ને 2-3 હજાર રૂપિયા જેવું. હા તે હાલતું દઉં. બરોબર. હા હા. અને કેટલા વાગે જવો કાલે? કાલે 10-11 વાગે જેવું આવજો. હા તો વાંધો ને, મળી જાય. હાલો.
અને બીજા કોઈ ઓર્ડર હોય તો મને કહેતા રહેજો. હા હા કેટલા આલું 3000 રૂપિયા આલતા જાઓ, પછી બીજો જે વધઘટ હોય હું તમને પાછા આલ દેવું, કે તો તમારે લેવાનું થશે તો હું તમને કહી દઈશ. જણી લેજો. હા રેડી હો કાળું? મોકલાઈ દેજો કમ્પ્લીટ. હા ડાયરેક્ટ ઘરે જ મોકલાઈ દઉં ને? ઓ ઓ એ સારું. અને બીજો કોઈ ઓર્ડર હોય તો મને કહેજો. હા ના ના હું તમને જ આલશું. ચાલો ભગવાન માતાજી આવે, આપણે તો આટલો ધંધો તો થઈ ગયો. હા ના ભગવાન માતાજી કરીને ઓર્ડર થાય. વસ્તુ તો મહેનત કરતી હતી ને એના કરતાં તો આપણો સારો ધંધો થાય. રસોડાવાળા મળી તો ગયા, રોજના 2-3 ઓર્ડર હોય તો ચાલે. તો લગ્ન સિઝન તો આવી ગઈ, મેળાઈ ગયા. ઘરે ખાવાનો ટાઈમ થયો ને હવે બિહારી જવું, એના કરતાં શાકભાજી લઈને ઘેર જવું અને ફોજી પાછી ફેર લારી ખોલ નાખશું. કેટલી જોતી હતી આપણે શ્રમ કીધો રસવા માટે મળી જાય. શું ભાવ ચાલે શાકભાજીનું? શાકભાજીના આપણે વ્યાજબી ભાવ છે, બજાર ભાવ હશે એ આલી દઈશું. બોલો ને. આપણે છોડવું હો હા ને આપણે જુઓ હા તો મળી જાય. તો આપણે ગાજર મળશે? ગાજર હા મળી જાય. હા તો 15 કિલો ગાજર કરી દો, લખી દો. 15 કિલો ગાજર, પછી 8 કિલો ડુંગળી, 8 કિલો ડુંગળી, લીલા મરચા 5 કિલો, 5 કિલો લીલા મરચા, બટાકા 25 કિલો, બટાકા 25 કિલો, લીંબુ 1 કિલો, લીંબુ 1 કિલો. સુરણ મળશે? હા ચૂરણ મળે 2 છે કિલો બધી. સુરણ, હા 2 કિલો ચૂરણ, પછી કોથમીર 3 કિલો, કોથમીર 3 કિલો. અને આ રવૈયા રીંગણા કેટલા જોશે? એ 500 કિલો, 5 કિલો. બરોબર. બીજું બોલો. અને આદુ 500 આદુ, હા 500 આદુ, ને 500 ગ્રામ કરેલા. હા એટલું તમે તૈયાર કરજો, કાલે હવામાં 8 વાગે જોશે. હા તો વધુ ને 8 વાગે મળી જાવ. કઈ જગ્યાએ પહોંચાડવાના? આપણે ગોદામ ઉપર. હા તો ગોદામ ઉપર. તમારે જે પેલા એડ્રેસ આપણે તે વખત મોકલાવી હા દઈએ મારા ને. ગાડી કડેક જોયા ને, પેલા ભાઈ અમારા બાજુવાળા મોકલાવતા શાકભાજીવાળા એ જ ને? મારા ગાડી કડેક જોયા ને ગોદામ. હા જોયો. પેલા અમારા બાજુમાં ધંધો કરતો. મેં નવું જ ખોલ્યું યાર હમણાં. સપોર્ટ કરતા રહેજો મને થોડો થોડો. બોલો એડવાન્સ કેટલા આલું? એડવાન્સ જે આલો એ આલો ને. તમારે ચેલો શાકભાજીનો 4 ને એટલે તમે લખ્યા ને એ હિસાબ કરી મૂકી દો. એડવાન્સ આ તો ખાલી અડધું આલતો ને 3000 રૂપિયા જેવું આલતા જો. પછી બીજે જે વધઘટ આપણે ચાલુ આવ્યો કરી દઈશું. તેને 4000 આલું બોલો. હા એને આ ચાલો કશું વધુ નહીં. કાલે બરાબર, કાલે પહોંચી જાઓ? હા કાલે પહોંચી જાઓ. હા ભગવાન માતાજી કરે આ તો ધંધો સારો થઈ ગયો. હવે ને બધું હંપેટી અને પેલા ખાવા જવું. શાંતિથી એવો ધંધો ભગવાન માતાજી જોમાડ્યો તો હવે વસ્તી મેળા મારતી તો હવે બંધ થઈ ગયા. પછી ખબર પડશે બધાને કે શાકભાજીના ધંધા કેવા થાય. આપણે માતાજી ઉપર ને ભગવાન માતાજી ઉપર શ્રદ્ધા રાખીએ. એ ભગવાન વાત મળી તમને? ખબર હે યાર, આ 2 વર્ષ થયો. 2 વર્ષમાં એને તરક્કી થોડી કરી. આપણે તો એમ કહેતા હતા કે કશું નહીં કરે, કશું નહીં કરે. પણ હા ભાઈ એનો તો સ્ટાર જ આખો અલગ આવ્યો છે. તાર અલગ એનું તો યાર. મારે એના જોડે જ જવું હોય. થોડા પૈસાની જરૂર પડી યાર, એ પૈસા લેતા હું. બરોબર લેવડો હું આવતા અંગાત જબરું ના કર્યું ને. એટલે જબરજસ્ત ભાઈ તરક્કી કરી એટલે એને યાર આપણે તો હા. મેળો માગવામાં જ આખી જિંદગી જતી રહે આપણે બા તો. આખા આખા ઊંઝાનો ટ્રાન્સપોર્ટ ને બધું મારી ના જોડી જાય. મને ખબર અને શાકભાજીનો મોટો ધંધો કરીને એવું બધ તો આખો ઊંઝાનો એના પાણે છે બધું. આ જોઈએ પૈસા જેવા ગણતા આપણે. આવો દિનભા ઓળખોક નહીં શેઠ? ઓળખે બોલો ચમ ના ઓળખે. ના તું યાર મને ભૂલી જાવ કેવું ધંધા. મોટા થઈ ગયા. બોલો જય બા. બેહો થોડા પૈસા જોતા હતા. પૈસા છે ને તમારે જરૂર પડી યાર. અમારા ગરીબ માણસ જોડે એટલે યાર થોડુંક કોમ
પૈસા તો યાર મારે બિલ આલવાનું ને અરે પૈસા પડે બિલ ના માટે રાખ્યા છે. પૈસા જોતા હતા મેં એ વિચાર્યું આમ તમારે જેવો થોડો નાનો ધંધો કરીએ પણ મોટું થવા પડે ધીમે ધીમે. તમે તો ધંભાઈ યાર અમે નાનો મોટો ધંધો કરતા તે વખત મેણા મારી મારી જેવા થતા તમને ખબર હે ને. શું થઈ યાર અમને યાર અમને ખબર અત્યારે નથી. યાદ આવે સમજી લો અમે નાના ધંધામાંથી આવડા ને આવડા થયા. મને યાર ખબર પડી કે ગમે તે ધંધો પેલા નાનો ચાલુ કરીએ ને એના પછીથી પાછળથી તો કોક ના કોક તો થાય જ કોઈ એને જિંદગી આપણે જીવીએ ના. તમે તો વસ્તીના મેણા મારી પર શું કરશો? ના આવી પણ જિંદગી જીવવાની કહું તો હું યાર હવે ભૂલ થઈ ગઈ મારી. બહુ ખોટું બોલી જો જતા કશું વાંધો નહીં, બરોબર તમે તો જે કર્યું તે કર્યું બરોબર. હું તો તમારા જેવો હું નહીં. જો તમે મારા જેવો ધંધો કરો અને કોઈ સારી પ્રગતિ કરો કેટલા જોવો પૈસા બોલો? હાલ તો 10-15 હજાર રૂપિયા આલો ને થોડું નાનું કરવું હોય પછી બહારથી એ તો વિચારીશું મોટું. અમને યાર ખબર નથી કે તમે આટલો ધંધો નાનો કરીને બેહો અને અચાનકથી તમે 2 વર્ષમાં તો આટલી બધી તરક્કી આમાં કરી ભાઈ જે રીતે પ્રગતિ આટલાથી આટલી થાય રોડેથી ઘોડે હા, ચડાય. એ તો હું સમજી ગયો ને યાર સમજ્યા? એ તો હું કમ્પ્લીટ સમજી ગયો કે ભાઈ કોઈ ધંધો નાનો નહીં. ગમે તે ધંધો કરો હોય નાનો હોય કે મોટો હોય ધંધો એ ધંધો તમે કહેવાય. મહેનત કરી ને જબરું કર્યું હો, પણ બા ભાઈ, વાત થાય બહુ તમારી. મજૂરી જેટલી પહોંચે ઈ પહોંચી 2 વર્ષથી આટલા મોટા થતા હા હતા. એ તો તમે બે હતા એ રીતના અમે તમને મેણો માર્યા. કોથળા ઉપર શાકભાજી વેચતા હતા. ના ના વેચી એ તો જૂના રમી હતા જ ને. તો બરોબર. લો અમે તો આજે 2 જણા એમ નહીં કે દવા આજના દાડા વધે કોઈને આવી રીતના વસ્તુ કોઈને કહેવી નહીં. 8,500 થયા ને એ આ 1,500 રૂપિયા બરોબર. 10,000 પૂરા. 10,000 પૂરા. ટાઈમસર પહોંચાડી દેજો. વ્યાજ વ્યાજ મારે જોતું નહીં હા બરોબર. અને સારો ધંધો કરો કોક. અમારી ભૂલ થઈ ગયો યાર દિનભર તમને યાર મેળો માર્યો ને પણ અમને ખબર નથી કે તમે આટલા બધા આગળ આવી જાઓ યાર. હશે ભાઈ આપણે તો ભગવાન માતાજીની મહેરબાની એવી હતી. અમે યાર તમારો જ પગ ખેંચતા હતા ને તમે જ અમને અત્યારે ટેકો કરો બીજું કોણ કરે આવી દુનિયામાં તમે અત્યારે ભાઈ ગરીબનું ગરીબ થાય. હા 100% યાર. અમે તો ગરીબી જોણી લીધી પહેલાથી. સમજી લો અમારી જોડે 5 રૂપિયા હતો નહીં. નતો અમોડ કરીને 50-100 રૂપિયાની શાકભાજી લઈને વેચતા હતા. અત્યારે ભગવાન માતાજીની મહેરબાની છે તે સારો ધંધો હેડ્યો જાય. ના યાર એ તમારા ઉપરથી એક વાત શીખવા મળે ને મને કે ગમે તે ધંધો પેલા નાનો નાખો કે મોટો નાખો હા પેલા ભોગ આલવો જ પડે. વસ્તુ એ તંબા. હા ભોગ આલવો જ પડે. અરે આમાં કેવું ખબર અમુક તમારે જેવા મેણા આવીને મારી જાય ને એટલે કાઠું તો બધા ગરીબ એમ લાગે ભાઈ અત્યારે હોય ને તો ભાઈ મને તો ગરીબી એ યાદ આવો. ના ના આ વાત સાચી તમારી. બરોબર. હવે તમે મેણા મારે તમને તો અત્યારે મને મગજમાં તો હોય જ. હા મેં મેળો માર્યો ને તમે બરોબર. ધંધો પણ મને ના અત્યારે કર્યો પોતે હોત ને. રૂંગો કે હું પોતે ગરીબ હતો ને એટલે મને ખબર કે આપણી ગરીબી હતી એટલે આપણા જોડે કોઈ નતું. કોકના ઉછીરા પાછળના પૈસા કરીને આપણે ધંધો કર્યો હતો અને ભાઈને આપણે ટેકો કરીએ છીએ. ના ના વાત સાચી. બરોબર. અને તમે બધા સુખ શાંતિ ધંધો કરો અને સુખ શાંતિ આગળ વધો. સારું કહેવાય યાર અમે મેળો મારીને તમને ખાલી ખોટું ના પાડતા હતા પણ તમે સારું કર્યું અમારી વાત સાંભળી ના. અને એ વાત ઉપર મને એ વસ્તુ અમે યાદ વાત આવે કે સાંભળી. ગમે તે તમે પેલા ધંધો કરશો ને તો દુનિયા મેળો મારશે પણ આપણે કોઈનું મન ઉપર લેવાનું નહીં. આપણે જે હા. કરતા હોય એ કરી જ રહેવાનું. વાત સાચી છે. હાલ જો તમે ગરીબ હતા એટલે હું ખુદ મેળો મારતો હતો કે નતો મારતો. અમે મેણા માર્યો હાલ તો તમારા પાસે પૈસા બંધ કરી ટકા દીધું બધા હોત તમે તો. સુખ થઈ ગયા હો. હાલ તમારી જ જરૂર પડી ને અમને. અમારે જરૂર પડી કે ના પડી અમે કના પહાડ આવ્યા પેલા તમારા પહાડ આવ્યા ને વાત સાચી છે. એટલે આ વસ્તુ એવું હોય યાર કે પબ્લિક પેલા ગમે એટલો મેળો મારશે પણ પાછળથી આપણે જે સક્સેસ થઈ ગયા ને એના પછી એ જ પબ્લિક જે મેળો મારતા હતા ને એ જ આપણા જોડે આપણા આવશે. જોડે હશે. વાત સાચી છે. એટલે મને તો અફસોસ થઈ ગયો કે મેં તમને મેળો માર્યો. અને હવે આજ સુધી આજ પછી જિંદગીમાં કોઈ બી છોકરું ને એનું ધંધો કરીને બેહ્યો છે ને તો એને એક વસ્તુ નહીં કે ઉપરથી સપોર્ટ કરે કે ના તું આ ધંધો કર તારે જરૂર પડશે ને તો અમે આઈને ઉભા રહ્યો. તમે તારે વધારે જરૂર પડે ને સાચી વાત. તો પૈસા મારા જોડે લેતા જજો. ધંધામાં કોઈ ખોટ ના આવે એવી રીતના ધંધો કરવાનો. ધંધા સિવાયથી એનાથી મોટું કોઈ વસ્તુ હોય ને. બરોબર. નાનો હોય કે મોટો હોય ધંધો એ હા, ધંધો ધંધો એ કહેવાય. ધંધો કહેવાય. હા યાર શીખવા મળ્યું અમને તમારાથી. બરોબર. લેવડો તાર હા મળીએ. મળીએ. જય માતાજી. જય માતાજી. જયેશભાઈ જાઓ તને, દીપભા. હા જય માતાજી. જય માતાજી. લેવડો ભાગવત કરવો ને આપણે બે ધંધો. ભાગમત કરવું પડશે ને તને. આવો લેવડો તાર. જયેશભાઈ આપણા હિસાબ તો બધા પતી ગયા ને? બધા તો
ટોટલી સપટી ગઈ. લો સવારે આપણે શાકભાજી બાકી વહેલા ધંધો કરી નાખો ને પેલા આપણે ગાડીવાળાને કહી દેજો શાકભાજી કમ્પ્લીટ આવી ગયો હા લો આ તમારું જે બાકીનું પિરામિડ હતું ને એ પેલા હોમેવાળાને હાલવાનું છે. બરોબર લો હાડો પહોંચે. નીકળી ઓકે. હા.